લ્યા તારે આ મેઠો ભાઈ આ તો અમે ઊંઝાની ચો ગયા અને આ કરાઈ નીકળ્યા એટલે ડુસીએ તો કહી દીધું કે કહું વાઢે વગર ઘરે ના આવતા આ વાયકન ચો એકલા વાઢી કરો આ મેઠો ભાઈ વાયકન હોય ને તો અહીંયા લઈ જવા છે 50 રૂપિયા આલવા પડશે પણ દારૂ પીને અહીંયા ઘઉં તો વાઢી નાખશે ને ઓય તો ઘઉંમાં ઊંઝા જોવા દેજી એટલે આ તારી આ જોજો દારૂડિયાને કેવું ટેન્શન આ કોઈ કૌએ નહીં વાઢવાના કે કોઈ નહીં ના ડોજીનું કોઈ ટેન્શન છે આ અમારે જ એક આટલું ટેન્શન છે ઘઉં બહુ વાઢવાનું ગમે તો કન જઈને માથા કૂટું કરવાની મેઠા ભાઈ મેઠા ભાઈ મારે નહીં ખાવું તું જાવ અહીંથી મને ઊંઘવા દે લે એ ડોશી નહીં કોઈ તારી મું ઓય એટલે ગટુ ભાઈ તમે લે એ શું બોલો તમે તો ઊંઘમાં આવું ના આવું એટલે એ તો આ તો ખાલી મજાક કરતો હતો અને તમે કાધું ના હે ના ખાવા નહીં આલ્યું ના આલ્યું ના તમારે ખાવા ખાવું હા હવે મેળ આવશે થોડોક ખાવા ખાવશે ગટુ ભાઈ હા તમે નહીં મોનો હા 4 દાડા લ્યા એ બાપા આટલો બધો અત્યાચાર જબર કે કોમ કરો હા તો મારાથી કોમ નથી થતું લે ના ભાઈ તમારાથી કોમ ચમડા થાય પણ એમને હા હું હવે થાચો છે ઉંમર થઈ ગઈ છે ઈ વાત સાચી છે પણ હું એકન ચમ આવ્યો તો ખબર છે કેમ આયા છું મારે પેલા ખેતરમાં નેસાડું ખેતર નાહી રહ્યું ઓવે એમાં ઘઉં આવ્યા છે બરોબર હા. તે ઈ વાઢવા જ આવે છે તો વાડિયા કે આમાં અમન શું કહેવાનું હોય મારી પરમિશન તમારે લેવાની જ ના હોય વાડિયા બાના ગઈ એટલે ભાઈ હું વાઢી નાખતો હોત તો તમારી પાસે કેમ આવત તાણ તો પણ તો એમ નહીં હા હવે તમારું ખેતર હોય હવે તમે ધણી તો એમાં મારે મન પૂછવા છે આ બાનું વાડિયા આવે જઈને જો એટલે ભાઈ પૂછવા નહીં આવ્યો તો આપણે તમે હેડો અંગાત અને આપણે બે જઈને વાઢી નાખો ના ભાઈ અડધી રાતે હું જ ના નીકળું એટલે ભાઈ 50 રૂપિયા આલીશ 50 રૂપિયા તાણે હું આવું હાલ જ આવું હેડો નાસ્તો આલીશ પાછો નાસ્તો લાવશો ને તાણે 50 રૂપિયા નાસ્તો જોશો હો. એટલે 50 રૂપિયા તમે કોઈ હીરો નાસ્તો અને કેટલા વાગ્યા સુધી વાટવાના તમારે 50 રૂપિયાની દારૂની પોટલી પીજો જેટલા સુધી લિમિટ રહે એટલા સુધી આપણે તો હવાર ઓ મેઠાઈ જો દાવાની વાત કરો પાછા પડો અમાર વાત કો અરે ને તમને ગમે તો લઈ જાન કે ના પાડજો આપણે કહું વાડવાના પાછા એમ ને એ મેઠાઈ શું એક વાત લઈને આવ્યો જબરજસ્ત શું વાત લઈને આવ્યા હોય ને તો ઘરે જતા રહેજો કેમ કે મારે ગટુભાઈ ને ઘઉં વાઢવા જવાનું છે હા, પણ એમ વિચાર કરી લો હા જો આ વસ્તુ મેં એકલે કરી નાખી ને હા તો તમે બધા વિચારમાં પડી જાઓ હા કે અણદીભાઈ આટલા પૈસા ચોથી એ તો હવે આયા ઘઉં વેચીને તો બધાય પૈસા લાવે છે. ઘઉં એમાં વેચીને શું બધાય નવું? ઘઉંની વાત નહીં તો જે છે એ આ પોટલું છે શું છે આ પોટલા ઈ તો હવે ઈ બધું રાત છે ઉપર ખોલા હાલ જ ના 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 ઈ ખોલવા નહીં તો ઈ ખોલશે ને હા તો હું એ પૈસા વાળો નથી કે તમે એ લીધો એ પોટલું ગટુ લાવજો તમારું કોઈ છે કશું પોટલું નથી. ભરે આપણે પૈસા વાળા તાણે. અલે આ તો નવરું છે હવે. અને ઈટાળી ભરે એક જ્યું ભર્યું છે. ના મેઠાઈ તો ઓમાં કેવું છે ખબર છે એટલે ભાઈ જેવો શોખો કોને આ તો ઘુમાય ને પેલા આમ ગોટો નહીં કરે ને એટલા ઘડી આ નહીં હે અમારે તાણે. મારે હવે પોક કરીને એને જાળમાં તો લાવવા પડશે એમ કરવા દે આ કરવા દે આ મેળવશે જેવો હાસુ કહેતા નહીં વળી ઓમ થી ઓમ તો કરે જાણવું જ છે એમ ને તમારે હું કહી દે તાણે હા મારા બા સપનામાં આવ્યા હતા હા અને મારા બાએ એક મંત્ર કીધું હતું હા અને એક બે ચાર વસ્તુ લઈ જવાની કીધી હતી અને આપણે ઓલું પડતર નહીં ઉવે ઉવે એને બાજુમાં ઓલું ત્રિખુણિયા વાળું ખેતર રહ્યું ને ઉવે અહીંયા કન જઈ અને આ પોટલું મેલવા જવાનું છે અને એ મેલીને એક મંત્ર બોલી અને આવતું રહેવાનું છે અને જો એ થઈ ગયું ને તો એના મારા આંગા જેટલા જણા છે ને એ બધા રાતોરાત કરોડપતિ હવે તમારા બા જોડે કોઈ હતું ખાવા તાણે. હવે એ જો આમણ કરોડપતિ કરવાના અલે હવે જીવતા હતા તો કદી કોઈ દા- કરોડપતિ નહીં થયા હા, રૂપિયાનું ખવડાય નહીં ને હવે આમણ કરોડપતિ કરતા ય કોઈ વાંધો નહીં ભાઈ નહીં આવું ના ના ભાઈ ના. આ તો હું શું કહેતો હતો શું મન બાર બાએ કીધું તું પાછો હા. શું કે તું જઈશ ને એટલે તને લાભ થાય શું થયું આ તમારા ઘરે આવતા સુધીમાં જ મને 10 રૂપિયા ચડી ગયા ઓહો આ 10 રૂપિયા તો મારા છે બસ ધણી ના થાવ આ લાભ થયો છે અને મારા બા શું કહેતા ખબર છે? શું કહેતા હતા કે તું જમજમીએ જઈશ ને એમ તને કે હોનાના અને સોદીના દાગીના જશે ભાઈ એટલે એ બેઠાઈ હા. આ નોટે પાસે જૂની છે હો જૂની તો છે અને હેડ દઈ હા આ તમારા બા એને સપનામાં કીધું તો અમાર બા ચઈ ગયા બધા હા હા હું તમને એ કહેવાનું કરતો હતો એમાં કેવું થયું તું ખબર હે હા. મેં મારા બાને પૂછ્યું તું કે આ મેઠિયાના બાન આ ગટુડાના બા ચો તમને આયા
ઈ તો કે યાર માર્યા નહીં ભજનમાં જતા રહ્યા. ઓહ, તારી આ બા જિંદગી ભજન હોય જીવતા હતા તોય ભજન કર્યા તાણ ઉપર શું જઈને ભજન જ કરા રાલ્યો આ શું તાણે. કરવાનું તમારે આવવાનું કે નહીં આવવાનું ઈ કહો ખાલી. એ અંધી અમે આવો હા. અમને અડધોડ ભાગા લો તાણે હે અડધોડો થાકો મારવું એમ નહીં વાપરો આ આપણે ત્રણ વસે રહે બે ભાગ અમારા એક ભાગ તમારો રેડી ના બા મારા હા. બાનું સપનું મારું હા. આ પોટલું મારું તો તમને છે ને આ બે ભાગ આલો. એમની બે તો આલવા જ પડે આ અમે તમારા હંગાત નહીં આવતા એટલે ના હાલવા કોઈ નહીં હરજો આપણે આપણે જતા ઘઉં રહો. વાટવા. હરજો કહું વાટવા આ તો જો આ તમારે લઈ જવાના અમન લઈ જ જાવા તા પણ તમે હવે મેળામાં નહીં કોઈ આપણે. એ તો કોઈ નહીં હેડો ઘઉં એક વાટવા. વાત કહું. હાર્યો ને આ આણંદાનો બાર્યો ને ઈ જે કે ની પાછું હાસું થાય છે હો. એવું? અને હું મારા ઘઉં વાટતો હોય અને એમાંથી મને કોક જડી જાય તો વળી એ કટુ હા? આપણે તો ઘઉં વાટવા જતા રહ્યા. એમાંથી કોક જતી આપણે લ્યા પણ એમ નહીં મૂર્ખા તો પેલા હોય ને હંગાત જે પછી ઘઉં વાટશે તાર દડશે કે એમને એમ થોડી દડશે હવે એક તો એક સાલથી હારો હેડો તમે જ બેહો તાણ હું જોઉં. લ્યા, હાલ પેલા ખાજી. ઓય આવો ઓય આવો અમે આવો હેલા પાછા એવું એમ ઓય તો હેડો તાણ હવે. હવે તાર અમાર બેનો એક ને હા. તમારા બે ભાગ હા બરોબર હેડો હેડો. એમ બેઠા હા પેલા આમ જાતા પાછી બીક નહીં લાગે ના ના હું બી આ તો પોટલું અંધી થોડી લઈ એટલે બાન એમ થાય કે આ છોકરો બાપડો સારો છે એટલે આપણે વધારે મળે પોટલું અંધી થોડી લઈ લઉં હો હેડો હેડો. ધ્યાન દે હા આ વસ્તુ હું રાખું હા ઈ તો હાલો. જબરદસ્ત મૂર્ખા હાથમાં આયા છો મેળ આવી ગયો મારો તો. હે ના આજ તો હલવાઈ ગયો તો. આ તમને ના પકડાય હું પકડી લઉં એવું એમ ઓય હા તે લ્યો રાખો હું પકડું રાખો વળી શું હવે? આ ટાઈપ પછી આપણે ઘઉં વાટવા એ લાગવાનું ઓમાં તો ઝાડકો આવે યાર ચનો શી ખબર સાપકો તો તારા તળિયે ઉધી ખસી જાય તને ચો ખબર છે. શું છે આમાં પણ? શી એટલે ખબર મેં- અલ્યા શું છે અંદર? અલ્યા. ના. ઈ બરોબર છે જે છે ઈ પૈસા વાળું નહીં જવાનું. બાને મન ભાવતી વસ્તુ છે લે હવે હળો તમે એવું છે હળો. આ દાંતરડું ભલાવે પડ્યું હો હવે એ પડી રહ્યો એ લ્યો. અંદે શું હા. લીધું ઈ જે છે બરોબર છે. એ અંદે વાત કહું વાપરો હાથના બાજ હતા કે બીજું કોઈ હતું એટલે આ બા હતા. નકર આ કાવતરું બાવતરું હોય ને તો અમે ફસાઈ જાય ને મેં તો ઓવે. ત્રણ દાડે ખાધું નહીં યાર. સાવધાન નહીં પાછા ઓય ઘઉં વાટવાના પડે ઓવે. અમારે ઈ કોઈ ના સાડો. આ હાથને ઈ નહીં ને ના ના ઈ નહીં ભાઈ હળો ને. નક્કી 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 છોકન ખાજો હલવાવાની વાતું કરે છે કોક કરવું પડશે. શું છે હે શું એમને આ બીજું કોઈ છે નહીં એટલે ચોકન ખાવાની વાત કરો ને તમે ઓવે. તો લાવો ના 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 તો હેડો. હેડો વિશ્વાસ ના આવતો હોય તો રહેવા દો, આ સીધો કરશો કહો. તમે. વિશ્વાસ ના થતો હોય તો રહેવા દો. એ સ્કોર્પિયો છોડાવવા આવી પડશે હવે ના માં તો બોલું છોડાવું હે? હેલિકોપ્ટર આ રોડો એટલે હેડો. આ અમારા બા કોક માટલું બાટલું મેલીને જાવ હોત તો અમારે આ ઘઉં વાટવા પડો રે તો જેવા તારા સોફા ઉપર ઊંઝા હોત શું છે અમારા બાએ કશું કરી નહીં ગયા તો આ ઘઉં વાટવા ના પડો તમારે હવે રાતના ઘઉં વાટવા પડે ડોસી હજુ પોણી કરી નહીં આવી અંદે આટલા સાલ છે કેટલે આટલે ના ના થોડા આગળ હેડો ઓલો. આ ચમ ત્રણ વળ્યા છે એ, કોઈ એ, હાલતા ના મારા ક્ષેત્રમાં ઓય 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 આ જગ્યા હારી છે આટલે આટલે ઓ આટલે. ગડે એ ત્રણ બંકા મે બીજો હમણાં આયા ભાઈ એટલે ચકા હા ઊંઝું નહીં ના ભાઈ ના લે આ ઘઉં વાટવા એ, તમે ઘરે જો અમે વાઢે બધા થઈને ત્રણે આયા હારું તો વાડો જ દાંતે ન લેતા હું હા જો તમે ઘરે એટલે આ સોના મોના કોમ કરો કોમ તમે મારા ખેતરમાં ના આવડતા મને કહો તમે ઘરે જો એટલે જોકે ચકે જોકે તમે લે આટલા આપણો અહીં મેળ નહીં આવે પણ એ. તો આપણે ઉલા ક્ષેત્રમાં જવું એવું પણ ઓય ચકે અડધો ભાગ આલજો કે ચકન છે ને અડધો ભાગ આલું. આપણે ઓય ઓય પતાઈ દઈએ અંધારામાં કોણ જાય એટલે બધે હવે આ મેઠાઈને ચો ખબર નહીં કે હવે અડધો ભાગ નહીં આ જો હું મિલીને ગયા ને તો ચકાઈનો આખો ભાગ લઈ રહેવાનો છે. ચાલો હા અંધાર બા મેલવા આયા શું પણ એ ચકાઈ ઈ બધી વાત આલો હેડો લે. એ ઓભળો પડે તમે હોપડો કોઈ તમારા ખેતરમાં મિલું નહીં ઓલા ખાટલો છે ને હોય હા હેડો અહીંયા બેહીને વાત કરો હેડો. હું હટજો એટલા 50 રૂપિયા તમે પેલી બાજુ જતા રહેજો એ મારે જે મારે હવે હાસુ કેવું જ પડશે હું એનો પેલા વંડા ઉપર બેહો. વંડા ઉપર બેહું હું પેલા વંડા જતા રહો સારું બેહું શું હતું શું વાતો કરતા છે અહીંયા માર જવું પડશે હું એકલાને તો ફાયદા ના આ વસ્તુ શું છે ને મારે ચેક કરવું પડશે અહીંયા જેડે બેસીને ચેક કરવી છે કે આ વસ્તુ અંદર શું લાયા છે અંદર હા. ના ફાવી હારું ના પાડી ગયો. હું ઓય બેહું શું હતું કોણ કે એટલે આ એમાં કેવી વાત છે ખબર છે હા આ એક વાત જબરજસ્ત છે મેઠે ખોલતા નહીં હો હા હે ના પાછા. બોલો અંદર ખોલતા મારા નહીં ઉપર વિશ્વાસ કરી જ નહીં ના છે ઈ બોલો તો
એક વાત જબ્બર થઈ ગઈ છે. શું હતું? ના ભાઈ સીધે સીધું કહી દો ને હવે. બોલો બોલો હવે બોલો. તાણે તાણે શું બોલું? સીધે સીધું કહી દેવાનું હોય. તાન જે હોય કેવું પડે. તાણે આપણો ભાઈ એવું નહીં, હોભળો તાણ. તને બધું હાલ લેવાનું છે તને મેળવા દઉં છું હું એ હા માર ભુવાજી, શું એકલા ને એકલા વાતો કરી કરો છો? અણદઈ આ કંટ્રોલ નથી રહેતો હવે ઓહો, હવે આમાં છે શું હવે? આ ફૂટકું શિખર ઘરે બોધીને આયા છે ને કે કંટ્રોલમાં નહીં રહેતું. નથી રહેતું તમારું તમારી ડોસી ચમ કરતી હતી તમે ખબર છે કેવા મારા ઘરમાં પૂરી તારા તો હતું મારું ઓળખ્યું. મારે હતું ને મન માતાના જબરજસ્ત ખચી રહ્યો છે હો, હાવણી ને હાવણી. ફોન આવ્યો છે ફોન આવ્યો છે હેલો હા શું થયું છે ના હોય જાણભાઈ માથા પારે કરી છે શું થયું? છોકરા કોઈ ઉપાડીને લઈ ગયું છે એવું એમ? હવે મારે જવું પડશે ઇમરજન્સી જવું પડશે એવું એમ? એવું એમ નહીં એવું એમ જાવ તો હું હવે પણ ભુવાજી આવું થોડી ને ચાલે. હવે આ વન મૂચો લઈને જાઉં. હારે મેલો હું આવરો ચો મેલો એટલે વન મૂચો લઈને જઉં તાં. તમે મૂસી ખબર છે શું? આ મુઠ્ઠીઓ વાળી હા. પકડી ઓગળી બધા પકડવાનું અને આપણું પડતર છે ને પડતર એની આમાં કોઈ ત્રિકોણ સીતર રહ્યું એમાં મેલો જવાનું છે ના હો ભુવાજી, એ આપણું કોમ નહીં ભાઈ. કેમ આપણું કોમ જ નહીં ના. અરે કોમ નહીં પણ તમારે જવું પડશે તો હું મેલીને ના આવતો રહ્યો તો તમે શું કરવા બોલાવો? તમે બોલાવવાની આખો ગામમાં તમે એક હિંમતવાળા છો એટલે તમારે હંગાત લઈને આવ્યા છો હું એમ તો પાછો હું તાકાત રહો હાલે કોઈને ના ગોઠું પાડો. હા તો હાથ લાવવા રહ્યો એટલે અરે ભુવાજી, પણ આ શું છે આમાં? એ જે હોય તો આ ખાલી અહીંયા મેલીને આવતું રહેવાનું એ જો આ મેલો દો ને પાછું ચેડ વળીને જોતા નહીં એવું એમ? નકર તમારે આખા કપડા બગડું તમને ફાડી નાખશે પાછું પણ આવું છું હાથમાં હાલવાનું અને હતું આ મારે. આ મેલતા પડે એક મંત્ર કહેવાનું શું? આર્યું મંત્ર બોલવાનું એમ? હા અને કોઈને કહેતા નહીં તમારે ગમે હંગાત લેજો અહીં કોઈ કશું નહીં પણ તમારે દાવાનું ચેડ વળી કોઈ જોતા નહીં અને આમાં જે છે ને એ કોઈ ખાતા નહીં નકર એ મોણો સમજી લો મરી ગયો તમે ખાતા નહીં ભૂખ લાગે તોય હો હો. મને શું કોઈ જીવ ખાવા ખાશો? આ તો ચાંદનું ખાઈ પીને ઓહે પડી ગયું છે ને ઓને ખાવાની વાતું કરે. પણ હવે મારે કરવું શું? ભુવાજીએ તો હલવાયા. હવે મારે વાહમાંથી માણસો લઈ જવા પડશે, કારણ કે એકલાની તો આપણે એવી જીગર છે નહીં કે અહીંયા જઈને મેલીને આવતા રહા. કાશું કોમ છે મારું આ રોડ શું? એટલે શું હોરો છો? શું થયું? કેમ શું થયું? માર ભાઈ રાજી મે હવે કરી મેઠાઈએ કરી એના વાળે કરી. અરે હું આયો. આલુ વળે છે આયો એ ગટઈ આ દસરાજી હંતે જો તમે એ લાડો ખાઈ જાય રે બધું એ જોડે ના આવતું ને એક કે હા જે મને કાળમાં હિલો કાઢ્યો છે હવે હું નહીં છોડું. ચકાય નહીં મેલું તને બધા જ લેતા આવો સવાનું. એ અંદઈ ઓને તો માંગ કરી તું ખાવાનું તો શું ખાવાનું? માર ખાવું વાટવાના હતા આપણે હવે ખાવું. ના એટલે આ મારું ઓળશું આ મેઠાઈના માતાના લાગે જો ભૂત આવ્યું, પાછું ભૂત આવ્યું. હવે મારે કરવું શું? તારા ડોશીમાંથી કાઢીને આમાં આવ્યો છે મેઠાઈમાં. હવે હું તને નહીં મેલું. તે બધા ભુવા જોડે મારું કાવતરું કરાવીને મને કાઢી દીધો હતો. હવે હું મેઠાઈ જોડે નહીં જાવ. નહીં મેલું. તે મારે કેટલી કાવતરો કરાય પણ હવે તને નહીં મેલું. આપણે કાઠી શાદી કરવી પડશે અને કોક કરીને પકડવા પડશે એવું તમે બેસો પકડતા હો અને પછી હું આવું. એટલે પણ તમે યાર આ તમે બે વાસો છો. ઓય છે ઓય પકડો 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 આને નહીં આ રી ઓય પકડો ચકાઈ પકડો જો પકડો પકડો જો પાહે જો એ શું બી જો કે आजा अरे आजा अरे मैंने कहा મારું ઓળશું કાઠા કોમ છો મને બોલાવ્યા તો
मुझको तुम्हारा जीव खाना है ના બાપા મને થોડી મેલ मैं तुमको તું કહેતો હશે તો 10 કિલો ખવાણો લઈ આવી પણ મને થોડી મેલ. मुझको खाना नहीं चाहिए ने जाने મને મારો છે ને બધાને મારી ના મેં નતા માર્યા પણ અમે તો નહીં માર્યું અમે નહીં માર્યું મને મારો છે લે પણ શું કરા થાપુ ખા કરો છો હબળો હવે ભુવાજીએ મને કીધું તું કે આ વસ્તુથી કોઈ ખાતા ના અને જો ખાઈ જો ને તો ખાલી એક મંત્ર બોલજો તો આટલા ઘડી શું કરો છો તમે બોલો કે બોલો આજ ટાઈમ તો થાપું પડી તે તમે બે કે અમે વાગશો ને તો પકડી રાખો મેં કીધું હવે ઓએ બોલો ચાલુ કરો બોલજો કટી कहा मेरा पैर दबाओ આખા ખાહડા આરું કોમ તો કરશે ને પાછું ઓએ કોમ કરશે બોલો મને સૂત્ર કાઢવાના છે એ પછી આપણે હલવાના દાડા ના આવે હું તારથી મોટો ભૂત જ છું ભેગું પડતું કરી ટૂન ટૂન ટેણે આવ ચીમ ચીમ ટેણે આવ कहता ना मुझको एक बार धोखा खा गया दूसरी बार नहीं खाऊंगा